નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે માત્ર અડધી ચમચી ઘીમાં ઉપવાસ માટે પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર એવા લાડુની રેસીપી શીખીશું, જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે બહુ જ હેલ્ધી પણ છે। ઉપવાસમાં જો તમે માત્ર 2 લાડુ ખાઈ લેશો તો આખો દિવસ એનર્જી રહેશે, પેટ ભરેલું લાગશે અને ઉપવાસ વગર એમનેમ પણ ખવાય એવા ટેસ્ટી આ લાડુ છે। બાળકોને તો રોજનું આ એક લાડુ ખવડાવશો તો બાળકોના હાડકાં પણ મજબૂત થશે અને ક્યારેય વિટામિનની કમી નહીં થાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું। એની અંદર આપણે 3 કપ જેટલા મખાના લઈ લઈશું। 3 કપ એટલે કે વજનમાં 45 ગ્રામ જેટલા મખાના છે। આ મખાના જે છે કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેથી નાના મોટા દરેકે એને ચોક્કસથી પોતાના ડાયટમાં સામેલ કરવા જ જોઈએ। તો આ મખાનાને હવે આપણે મીડિયમ તાપે 5 મિનિટ માટે શેકી લેવાના છે, જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય। અત્યારે જો તમે એક મખાનો ચેક કરીને જુઓ તો આ રીતના એ ચીમડાઈ જશે। ભલે તમે નવા પેકેટમાંથી જ મખાના અત્યારે જ તમે તોડીને લીધા હોય તો તેમ છતાં પણ શેકાયા વગર જે મખાના છે એ હવાયેલા જ આવશે, એટલે જ એને આ રીતે કોઈપણ રેસીપીમાં શેક્યા પછી યુઝ કરવાના હોય છે। તો અહીં 5 મિનિટ મીડિયમ તાપે મખાનાને મેં શેકી લીધા છે। પછી એક મખાનો આ રીતે ક્રશ કરીને જોઈએ તો સરસ એ ક્રશ થઈ જાય છે, ક્રિસ્પી થઈને તૂટી જાય, મતલબ મખાના શેકાઈ ગયા છે। તો હવે આપણે બહાર એક બાઉલમાં એને લઈ લઈશું। આ મખાનાને હવે આપણે સરસ ઠંડા થવા દેવાના છે અને ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। તો હવે સેમ કડાઈમાં માત્ર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું। આનાથી પણ ઓછું ઘી લેશો તો પણ ચાલશે। તો ઘીને સરસ આપણે ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1/4 કપ જેટલા વજનમાં 40 ગ્રામ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને મીડિયમ તાપે 2 મિનિટ આપણે આ સિંગદાણાને થોડા લાલ થાય ત્યાં સુધી શેકી લઈશું। 2 મિનિટ કરતાં વધારે સિંગદાણાને નથી શેકવાના, કારણ કે આગળ એ હજી પણ શેકાશે। તો બસ 2 જ મિનિટ મેં સિંગદાણાને શેક્યા છે। હવે એની અંદર આપણે 1/4 કપ જેટલી વજનમાં 40 ગ્રામ જેટલી બદામ અને 1/4 કપ જેટલા જ વજનમાં 40 ગ્રામ જેટલા કાજુ ઉમેરીશું। ટોટલ ત્રણેય મળીને આપણે 120 ગ્રામ લીધું છે। તો સરસ બધું આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે। મખાના જે આપણે લીધા હતા એ 3 કપ થઈને 45 ગ્રામ જેટલા હતા, કારણ કે મખાના વજનમાં એટલા હલકા આવે કે 1 કપ મખાનાનું વજન તો 15 ગ્રામ માંડ થયું હતું। અહીંયા જો તમારે પિસ્તા કે અખરોટ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય। તો ફરીથી બધું 2 મિનિટ મેં શેકી લીધું છે। પછી ડ્રાયફ્રૂટનો થોડો કલર બદલાય અને ક્રિસ્પી થાય એટલે એને પણ આપણે એક પ્લેટમાં આ રીતના કાઢી લઈશું અને હવે સરસ આપણે એને પણ ઠંડુ થવા દઈશું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું। કડાઈમાં જે બાકી થોડું ઘણું ઘી દેખાય છે એમાં આપણે 1/3 કપ કોપરાની છીણ ઉમેરીશું। 3 થી 3.5 ટેબલ સ્પૂન કોપરાની છીણ લીધી છે અને બંધ ગેસમાં જ 1 મિનિટ આપણે આ કોપરાની છીણને હલાવતા રહીશું, તો આપણી છીણ એકદમ સરસ શેકાઈ જશે, કારણ કે કડાઈ અહીંયા બહુ જ ગરમ છે। જો તમે ગેસ ચાલુ કરશો તો એ તરત બળવા લાગશે। તો કોપરાના છીણ સાથે જ અહીંયા મેં 3 ઇલાયચીના દાણા કાઢી લીધા છે। એ દાણા હું આખા જ ઉમેરી દઉં છું। જો તમારે વાટીને પાવડર કરી ઉમેરવો હોય તો ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકાય, પણ આ રીતના જો લાડુ ખાતી વખતે દાણા મોઢામાં આવશે તો બહુ જ ટેસ્ટી લાગશે। તો સરસ કોપરાનું છીણને પણ 1 મિનિટ શેકીને આપણે એને પણ એક અલગ પ્લેટમાં બહાર લઈ લઈશું અને હવે આ છીણને પણ આપણે સરસ ઠંડુ થવા દેવાનું છે। હવે સેમ કડાઈની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ લઈશું। અહીંયા આ લાડુ જે છે એમાં મીડિયમ મીઠાશ આવશે, તો અડધો કપ જેટલું જ એમાં આપણે પાણી ઉમેરીશું અને ખાંડના ડબ્બામાં કીડી ના આવે એ માટે મેં લવિંગ રાખ્યું હતું, તો ભૂલથી આવી ગયું છે, એને બહાર લઈ લઈશું અને હવે આ ખાંડને આપણે મીડિયમ તાપે 2 થી 3 મિનિટ માટે ઓગળવા દઈશું। તો આપણી ખાંડ જ્યાં સુધીમાં ઓગળે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે। તો જે મખાના આપણે ઠંડા કરવા મૂક્યા હતા એ સરસ ઠંડા થઈ જાય પછી એને મિક્સર કે આ રીતના બ્લેન્ડિંગ જારમાં પીસીને આપણે પાવડર કરીશું। તો એક વખતમાં બધા નથી સમાતા એટલે બાકીના આપણે બીજી વારમાં પીસીશું। તો આ જે મખાના છે એનો આપણે સ્મૂધ પાવડર જ કરી દેવાનો છે। તો સરસ મખાનાનો પાવડર થઈ જાય એટલે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું। મખાનાનો આ રીતના શેકીને પાવડર કરીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો। કોઈ પણ મીઠાઈ, ખીર કે પછી નોર્મલ જે રોજ દૂધ પીતા હોય એમાં પણ જો 1 ચમચી તમે આ પાવડર રેગ્યુલર રોજ ઉમેરીને પીશો તો શરીરમાંથી કેલ્શિયમની જે કમી છે બિલકુલ દૂર થઈ જશે। તો બાકીના મખાના પણ આપણે પીસીને એ જ બાઉલમાં લઈ લઈશું। તો એકદમ સ્મૂધ અહીંયા મખાનાનો આપણો પાવડર તૈયાર થયો છે। સહેજ પણ એને આપણે અધકચરો નથી રાખ્યો। તો એને પણ આપણે સેમ બાઉલમાં કાઢી લઈએ। હવે સેમ બ્લેન્ડિંગ જારમાં આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એ થોડા ઠંડા થઈ જાય એટલે એ પણ ઉમેરી દઈશું અને આ ડ્રાયફ્રૂટનો આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો,
એને આપણે પલ્સ મોડ પર એટલે કે બ્લેન્ડિંગ જાર જે છે ચાલુ બંધ કરીને અધકચરો પાવડર કરીશું. મિક્સરમાં કરતા હોય તો મિક્સરને પણ એક ધારમાં નથી ચલાવવાનું, નહીં તો પછી ડ્રાયફ્રૂટનું તેલ છૂટું પડી જશે. એટલે એકાદ બે વાર ચલાવી થોડું બંધ કરી આ રીતના હલાવીને ફરી પાછું આપણે બ્લેન્ડિંગ જાર ફેરવી લઈશું. તો સેમ મખાનાવાળા બાઉલમાં જ આપણે ડ્રાયફ્રૂટનો જે અધકચરો પાવડર કર્યો એ પણ ઉમેરી દઈશું. તો તમે જુઓ એકદમ સરસ ડ્રાય પાવડર તૈયાર થયો છે, તેલ પણ છૂટું નથી પડ્યું. બીજી બાજુ આપણી જે ખાંડ આપણે ઉકાળવા મૂકી હતી એ તમે જુઓ ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. એક તારની આપણે આમાં ચાસણી કરવાની છે, પણ હજી ખાંડ ઓગળી જ છે. એક તાર આપણો નહીં બન્યો હોય તેમ છતાં પણ તમને હું ચેક કરીને બતાવું કે જેથી ચાસણી કેટલી ઉકાળવી તમને ખબર પડે. તો જુઓ સહેજ પણ એક તારામાં બનતો નથી કારણ કે ખાંડ હજી ઓગળી જ છે. તો ખાંડ ઓગળે પછી 2 મિનિટ આપણે મીડિયમ તાપે ફરીથી એને કૂક કરીશું. ચાસણી ઉપર બબલ્સ દેખાય આ રીતના એટલે તમારે સમજી જવું કે એક તાર થઈ ગયો છે. તો આપણે ચાસણીને ચેક કરીને જોઈ લઈએ. તો થોડું તાવેથા પર લાગેલું છે, આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે લઈને ખેંચીને જોઈએ તો સરસ જુઓ એક તાર બનતો દેખાય છે ને. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જે મખાના અને ડ્રાયફ્રૂટ આપણે પીસીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું. કોપરાની જે છીણ છે એ પણ આપણે ઉમેરી દઈશું. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીં આ લાડુમાં ખાંડનો મેં ઉપયોગ કર્યો છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘણા લોકો ઉપવાસમાં ગોળ નથી ખાતા હોતા, એટલે જો તમે ગોળ ના ખાતા હોય તો આ રીતના ખાંડ લઈ શકો છો. તો સરસ મિક્સ કરીને આપણે એને સેમ બાઉલની અંદર કાઢીને થોડું હૂંફાળું ઠંડુ થવા દેવાનું છે, કારણ કે અત્યારે આ મિશ્રણ બહુ જ ગરમ છે, એટલે અત્યારે આ લાડુ વાળવાના સ્ટેજ ઉપર નથી. તો સેમ જે બાઉલ છે એમાં જ આપણે એને કાઢીને થોડું ઠંડુ થવા દઈએ. પંખા નીચે રાખીને 5-1 મિનિટ એને હલાવતા રહેવાનું છે, એટલે થોડું આપણું મિશ્રણ હૂંફાળું થશે પછી આપણે એના લાડુ વાળીશું. તો આપણું મિશ્રણ અહીંયા થોડું હૂંફાળું ઠંડુ થઈ ગયું છે, તો હાથથી એને મિક્સ કરી લઈએ. અને જો તમને વચ્ચે વચ્ચે થોડું બદામ કે એના મોટા મોટા ટુકડા દેખાય તો એને તમારે નાના તોડીને કરી લેવાના છે. તો મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય દેખાય છે, જોઈને લાગે જ નહીં કે આમાંથી લાડુ વળશે, તેમ છતાં પણ એટલા પરફેક્ટ લાડુ બને છે એ તમે જાતે જ જોજો. તો સરસ આપણે આનો લાડુ વાળીને તૈયાર કરીશું. આટલું કોરું મિશ્રણ દેખાય છે તેમ છતાં લાડુ એટલા માટે વળે છે કારણ કે આપણે અહીંયા મિશ્રણ એકદમ ઠંડુ નથી કરવાનું. હૂંફાળું મિશ્રણ હોય ત્યારે જ લાડુ વાળવાનું ચાલુ કરી દેવાનું છે. તો લાડુની સાઇઝ અહીંયા તમે નાની મોટી તમારા અકોર્ડિંગ રાખી શકો છો. અહીંયા મેં મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કર્યા છે. તો જો એકદમ પરફેક્ટ લાડુ વળ્યા છે કે નહીં. ના દૂધ, ના માવો, ના મિલ્ક પાવડર, તો પણ એકદમ રીચ ફ્લેવરના આ લાડુ બને છે. તો તમે પણ ઉપવાસ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને એટલા ભાવશે કે ઉપવાસની તો તમે રાહ પણ નહીં જુઓ. વગર ઉપવાસે પણ આ લાડુ તમે બનાવતા થઈ જશો, એટલા હેલ્ધી છે. માત્ર 15 જ મિનિટમાં આ લાડુ તૈયાર થઈ ગયા છે. તો આજની આ મખાનાના લાડુની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી